જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે જાણીશું શ્રીમદ દેવી ભાગવતમાં વર્ણિત તુલસી માતાની કથા ને ભગવાન શાલિગ્રામની પૂજા અર્ચના કરવાનું ફળ. જે મનુષ્ય ભગવાન શાલિગ્રામની પૂજા અર્ચના કરે છે તેમને અનેક ઘણું ફળ મળે છે. તે ફળ વિશે આ વિડીયોમાં આપણે જાણીશું. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ દેવી ભાગવત. તુલસીનું પતિવ્રત ભંગ. નારદજીએ કહ્યું, પ્રભુ, ભગવાન નારાયણે કયા રૂપમાં તુલસી સાથે હાસ્ય વિલાસ કર્યો હતો? આ પ્રસંગ કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, ભગવાન શ્રી હરિ દેવતાઓનું કાર્ય સાધવા માટે હંમેશા તત્પર રહે છે. તેમણે વૈષ્ણવી માયાનો વિસ્તાર કરી શંખચૂડ પાસેથી કવચ લઈ લીધું. પછી શંખચૂડનો જ વેશ લઈને તે પતિવ્રતા તુલસી પાસે ગયા. તુલસીએ પોતાના પતિને યુદ્ધમાંથી આવેલા જોઈને ઉત્સવ કર્યો અને અત્યંત હર્ષપૂર્ણ હૃદયથી તેનું સ્વાગત કર્યું. નારદ તે સમયે તુલસી સાથે તેમણે ખૂબ સુંદર રીતે હાસ્ય વિલાસ કર્યો. સમાગમ પહેલાં સાધ્વી તુલસી જેટલી આકર્ષિત લાગતી હતી તેવી આકર્ષણ ત્યારે પછી તે ન રહી. તેથી તેણે ખૂબ તર્કપૂર્વક કહ્યું, તમે કોણ છો? તમે કપટપૂર્વક મારું સતીત્વ નષ્ટ કર્યું છે. હવે હું સતી રહી નથી, તેથી હું તમને શ્રાપ આપું છું. બ્રાહ્મણ તુલસીના વચન સાંભળીને શાપના ભયથી ભગવાન શ્રી હરિએ લીલાપૂર્વક પોતાનું મનોહર રૂપ પ્રગટ કરી દીધું. તેમને જોઈને તુલસી મૂર્છિત થઈ ગઈ. થોડી વાર પછી સ્વસ્થ થઈને તે કહેવા લાગી, નાથ, આપનું હૃદય પથ્થર જેવું છે, તેથી આપ આવા નિષ્ઠુર બની ગયા. આજે આપે કપટપૂર્વક મારા આ શરીરનો ધર્મ નષ્ટ કરીને આ શરીરના સ્વામીને મારી નાખ્યો. પ્રભુ, તમે ખરેખર પથ્થર દિલ છો. આપનામાં દયાનો છાંટો સુધા નથી. દેવ, તમે પથ્થર બની જાઓ. અરે રે, વિના વાક્યે તમારો ભક્ત મરાઈ ગયો. ભગવાન શ્રી હરિ બોલ્યા, કલ્યાણી, તમે મને પ્રાપ્ત કરવા માટે ભરતખંડમાં રહીને દીર્ઘકાળ સુધી તપ કર્યું છે. તે સમયે તમને પ્રાપ્ત કરવા માટે શંખચૂડ પણ તપ કરી રહ્યો હતો. તે મારો જ અંશ હતો. તમને સ્ત્રી રૂપે પ્રાપ્ત કરીને તે ગોલોકમાં ચાલ્યો ગયો. રામા, તમે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો. તમારું આ શરીર ગડકી નદીના રૂપમાં પ્રસિદ્ધ થશે. આ પવિત્ર નદી પુણ્યભૂમિ ભરતખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી થશે. તમારા કેશ પવિત્ર વૃક્ષ થશે. તમારા કેશથી ઉત્પન્ન થવાને કારણે તે વૃક્ષ તુલસી નામે પ્રસિદ્ધ થશે. દેવતાઓની પૂજા માટેના જે ફૂલ પાન જગતમાં છે તે બધાના તમે મુખ્ય થશો. તુલસીના પડેલા પાંદડાનો સ્પર્શ મેળવવા ત્યાં બધા દેવતાઓ નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ. હું તમારા શાપને સત્ય કરવા માટે ભરતખંડમાં પથ્થર શાલિગ્રામ બનીશ. ગડકી નદીના કિનારે મારો નિવાસ હશે. જ્યાં શાલિગ્રામની શિલા હોય ત્યાં ભગવાન શ્રી હરિ બિરાજે છે અને ત્યાં બધા જ તીર્થો સાથે ભગવતી લક્ષ્મીજી બિરાજે છે. બ્રહ્મ હત્યા વગેરે જે પાપ છે તે બધા શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાથી નષ્ટ થઈ જાય છે. જે નિરંતર શાલિગ્રામ પર અભિષેક કરે છે તે બધા પ્રકારના દાનથી પ્રાપ્ત થતા પુણ્યનો તથા પૃથ્વીની પ્રદક્ષિણાના ઉત્તમ ફળનો અધિકાર બને છે. મૃત્યુકાળના સમયે જે શાલિગ્રામના ચરણામૃતનું પાન કરે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. તેને નિર્વાણ મુક્તિ મળી જાય છે. શંખ દ્વારા તુલસી પત્ર તોડનાર વ્યક્તિ પત્નીહીન તથા 7 જન્મ સુધી રોગિષ્ટ થશે. શાલિગ્રામ, તુલસી અને શંખ આ ત્રણેયને જે મહાજ્ઞાની પુરુષ સુરક્ષિત રાખશે તે ભગવાનનો પ્રિય બને છે. નારદ આ પ્રમાણે તુલસી દેવીને કહીને ભગવાન શ્રી હરિ મૌન થઈ ગયા અને તુલસી પોતાનું શરીર છોડીને દિવ્ય રૂપમાં ભગવાન શ્રી હરિના વક્ષ સ્થળ પર લક્ષ્મીજીની જેમ શોભવા લાગ્યા. કમલાપતિ ભગવાન શ્રી હરિ તેને સાથે લઈને વૈકુંઠ પધારી ગયા. નારદ, લક્ષ્મી, સરસ્વતી, ગંગા અને તુલસી આ 4 દેવીઓ ભગવાન શ્રી હરિના પત્ની બન્યા. તે જ સમયે તુલસીના દેહમાંથી ગડકી નદી ઉત્પન્ન થઈ અને ભગવાન શ્રી હરિ પણ તેના તટ પર મનુષ્યો માટે પુણ્યપ્રદ શાલિગ્રામ બન્યા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.